ગુડ મોર્નિંગ. Let me be, bro. ગુડ મોર્નિંગ તો કે પણ એ વાય બર્ડ મોર્નિંગ. નો ઇટ્સ નોટ એટ ઓલ. હા હા હી હી કરે છે ક્યારના. એ ક્યારનો મને અવાજ આવે છે. ઓકે આ બે જો એમનો બેડમાં લાસ્ટ ડે સ્લીપિંગ હે ને એ તો ચલો હાલો રેડી. જાતની બેગ જો હજી અહીંયા રખડે જ છે. જાત એ નોટ કમિંગ. ઓકે બાય બાય. જો બધી બેગ થઈ ગઈ છે રેડી અને થઈ ગઈ છે જવાની તૈયારી. હવે થોડી વારમાં અમે એરપોર્ટ જવા નીકળી જઈશું. 8 બેગ. ચલો બેગ રેડી થઈ ગઈ છે. હવે તો અંદર જવા. આ બધા આવી ગયા છે. જો અમને બાય કેવા રેડી ગર્લ્સ એ બધા રેડી. જો અમે પહોંચી ગયા છીએ ટર્મિનલ 4 ઉપર હિથ્રો. અમારી ફ્લાઇટ છે 10 વાગે. 7 વાગે ગયા છે. તો ચલો બધા આવ્યા છે અમને અહીંયા સુધી ડ્રોપ કરવા. એમને બાય બાય કહી દઈશું. આ બધા અમને બાય કેવા આવી ગયા છે. એક પોઝિટિવ મેસેજ એ હા ચાલો તેજલ એ બોલ લે. ઓકે ચલો કોને જ્યોતિબેન મેસેજમાં એ કે તમને તમારું કઈ ડ્રીમ હોય તમને મળતો તો સ્ટ્રોંગ થઈને ફૂલફિલ કરવા આગળ વધવું જોઈએ. એ ને આ જો ચાલ બોલ. થેન્ક યુ. પહેલા હું વિચારતો હતો કમલેશભાઈ કહેવાનું કે તમે 1 વર્ષની અંદર સેટલ થઈ જાવ પણ હું કહું તમે 6 મહિનામાં સેટલ થઈ જાવ પ્રોપર. એટલે અમે હોલિડે કરવા ત્યાં એ ને એરબીએનબી હું કરવાનો નથી. હા તમે ક્યાં કીધું તમે એરબીએનબી કરવાના? અમે ઘરે જવાનું હોય ને. વિધિન 6 મંથ સેટલ થઈ જાવ. હા હા થઈ એના કરતા વહેલા. કઈ નહીં ડ્રીમ પૂરું થાય છે અને નવું ચેપ્ટર લાઈફમાં આગળ વધે છે અને સ્નેહને ચાહત માટે એક નવી ઓપોર્ચ્યુનિટી જનરેટ થાય છે. તો બધા માટે ઓલ ધ બેસ્ટ. હા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તમારે શું કેવું બોલો? કઈ નહીં બેન જાય દુઃખ ઘણું લાગે છે પણ અમે એમ થાય છે કે ના ના સુખી થાજો ને આજે 1.5 મહિના માટે બેન એકલા પડી જવાના એ ને પછી આવશે હોલિડે કરવા ઓસ્ટ્રેલિયા. એ લે એ ડીંગુ તાર શું કેવું છે બોલ? એ ડીંગલા બોલ તો એ આપો તમારે શું આપો? ચલો પોઝિટિવ મેસેજ આવું જઈ તમે તઈ આગળ જઈને સેટલ થઈ જાઓ પ્રોપર. જે આશાથી જઈ રહ્યા છો એ બધું ફૂલફિલ થાય તમારું. તો વહેલા સરસ. પાછા આવો. એ તમારું ડ્રીમ છે બરાબર ને? કાયમ માટે બોલો આ જો બધાને સાચવવાના છે. તારે સ્ટ્રોંગ બનવાનું છે ને. એ ઓસ્ટ્રેલિયા આવજે. ઓસ્ટ્રેલિયા સાચવજો. ચાલો ચલો બાય બાય. ચાલ ડીંગુને સાચવવા માટે સ્ટ્રોંગ બનવાનું છે. હો રોજ ચાલ આ શાંતિ Please, that's Pepsi. Get me out. તમે તો બધા હોય છો. મારે કોને? ચલો બાય. હા
આવવાના જ છો નેક્સ્ટ યર પાકું છે ને એ તો કોઈ નહીં તમે તો આવવાના જ છો નેક્સ્ટ યર ચલો અમારો ફોટો લઈ લો હવે મોકલો ફોટો ચાલુ છે અમારા ચાલો હાલ આપણે સિક્યુરિટી સુધી બેગો લઈ જઈએ. છોકરાઓનું ધ્યાન રાખજે. હવે ડીંગુબેનનું આમાં ડીંગુબેનનું ધ્યાન રાખજો, બરાબર? અને સ્ટે સ્ટ્રોંગ. અલ્પા, ચાલો હા અલ્પા, થઈ જા. રોવાનું નહીં. ઓય છોકરી સામી મિતુલભાઈ પૂરી ટ્રાય કરી કે ચેન્જ થઈ ગયું માઇન્ડ તો હાલો, ચેન્જ થઈ ગયું તો હાલો. મેં કીધું ભૂલ કરી એમને પહેલા ના કીધું કે આજે ના પાડ દે કે આપણે ના પાડ પાછું પૂછે રાખો. હા ઘણી વાર મારે પૂછ્યું કે હવે ચેન્જ થઈ ગયું માઇન્ડ તો હાલો. આ બધું પેક કર્યું ઇન્ડિયા છે આમ ના રાખે. કઈ નહીં, ચલો બધા આવજો. હવે 2 દિવસ પછી વાત કરીશું. 2 વર્ષ. ચલો અમારું બેગ ચેક ઇન, સિક્યુરિટી બધું થઈ ગયું છે, બરાબર. હવે ઓન ધ વે ટુ ગેટ્સ. કયો ગેટ નંબર છે આપણો? 22. તો હવે જઈ રહ્યા છીએ અમે ગેટ નંબર ઉપર. બહુ ટાઈમ નથી, 1 કલાક જ છે એકચ્યુઅલી. બહુ લેટ થયું આજે, બરાબર ને? હે ચેક ઇન લગેજ દેવામાં જ કેટલી ક્યુ હતી? હે અમને એવું હતું કે ફ્લાઇટ શું કહેવાય ખાલી હશે પણ ખાલી નથી. ઊંઘતા ઊંઘતા જવાનું સપનું ના પૂરું થયું. હા ગેટ નંબર 22. તો ચલો હિથ્રો ને બાય બાય, લંડન ને બાય બાય. ફાઇનલી બોર્ડિંગ ચાલુ, બરાબર. હવે એક્સાઇટમેન્ટ આવ્યું? હજી નથી આવ્યું? થોડી હજી વાર લાગશે. એસ ને હવે તો એક્સાઇટમેન્ટ આવી ગયું. આમ તો ચલો હવે અમારું બોર્ડિંગ થાય છે. અમારી ફ્લાઇટ રાહ જોવે જ છે અમારી, તો અમે પહોંચી જઈશું. ready to board the flight, है ना? ચલો તો અમે ફાઇનલી ફ્લાઇટમાં બેસી ગયા છીએ અને અમને એમ હતું કે એરપોર્ટ પર જે વિડીયો બનાવીશું, બરાબર ને? પણ ટાઈમ જ ન રહ્યો. બધાને બાય કેવા વિડીયો બનાવવાનો હતો પણ ટાઈમ ન રહ્યો, બરાબર ને? તો અમારી no return to London flight. First time we flying like that, right? No return to London. તો એકચ્યુઅલી બહુ બિઝી થઈ ગયા હતા અને બધાને બાય કીધું ને અમારું જે લગેજ ચેક ઇન કરવાનું હતું ત્યારે બહુ વાર લાગી એકચ્યુઅલી. એટલે અમે હવે ફ્લાઇટમાં આવી ગયા છીએ અને બસ થોડી વાર 15-20 મિનિટ છે અને 15-20 મિનિટમાં જ અમારી ફ્લાઇટ ટેક ઓફ કરી લેશું. તો અહીંથી અમે ગોન્ઝાવ જઈશું ચાઇનામાં. ત્યાં અમારે હોલ છે, ત્યાં જઈને જ મળીશું. અત્યારે નેટવર્ક પણ આવતું નથી, તો હવે નેટવર્ક છે. એકચ્યુઅલી ફ્લાઇટમાં મિલ સરસ હતું. અમે એશિયન વેજીટેરિયન મિલ બુક કરાયેલું એટલે જમવાનું સરસ હતું, બધાને ભાવે હતું. ફ્રૂટ્સ સલાડ હતું, એક બન હતું અને પ્લસ આમાં રાઈસ અને શાક, મિક્સ વેજી શાક અને સરસ હતું એકચ્યુઅલી જમવાનું. તો જો બધા જમવા બેસી.
ચલો ક્યાં પહોંચી ગયા? ગોન્ઝો ટેમ્પરેચર 36 ડિગ્રી છે. ગરમી અમે ચાઇનામાં પહોંચી ગયા છીએ, બરાબર ને? હાફ એ દે મોર દેન હાફ આવી ગયા ને. Oh my god, 4.5 hours now to wait for a next flight. Then 9 hours. Auntie Ocha. This was gone quick, I think. જો અમે ગોન્ઝાવનો એરપોર્ટ ઉપર છીએ. બહુ મોટો છે એકચ્યુઅલી. સિક્યુરિટી કરીને બધું કરીને આવી જાય બહાર. હલ્લુ બુબુ અહીંથી જ આવે છે. હે જો ચાઇનામાં સાંજ છે, ઇવનિંગ છે, અને ઇવનિંગમાં મસ્ત વડા અને ચા. મસ્ત મીઠા લાગે તો જતા રહો. યુકેથી નીકળ્યા ત્યારે એક ફ્રેન્ડે સ્પેશિયલ વડા બનાવીને મોકલ્યા હતા. તમને ખાવાનું કદાચ ભાવે કે ના ભાવે. એમાં લોન્જમાં બેઠા છીએ. લોન્જમાં લગભગ બધું નોન વેજીટેરિયન છે, પણ જો વડા અને ચા મળી ગઈ એટલે મજા આવી ગઈ. છોકરાઓ કંઈક ડિઝર્ટ ગોતવા ગયા છે, એમને વળી ડિઝર્ટ મળશે. શું લાવ્યો સ્નેહુ તું? ચોકલેટ મફિન અને ચીઝ કેક. ઓકે, સરસ. વડા ખાવા ચલો. સિંગી મળી ગઈ મસ્ત રોસ્ટ. ચલો, અમારો બોર્ડિંગનો ટાઈમ થઈ ગયો છે અને અમે લોન્જની બહાર આવી ગયા છીએ. ફાઇનલ સિડનીની ફ્લાઇટ લેવાની છે હવે, બરાબર ને? in 9 hours we'll be in another world. ચાર આ ગેટ નંબર આવી ગયો. લાઈન જો ત્યાં પાછળ ઉભા રહો ને ચલો, તોય ફટાફટ ચાલશે મને લાગે. તો બોર્ડિંગ ટાઈમ થઈ ગયો, બોર્ડિંગ કરી લઈએ. હા, ફર્સ્ટ ક્લાસ. આપણે ફર્સ્ટ ક્લાસ ને ઇકોનોમી ક્લાસમાં જવાનું છે. સેમ જ. ચલો હવે ફાઇનલ ફ્લાઇટમાં, બરાબર? કાલે સવારે સિડની. હે ને? First flight was long, but it wasn't that bad, right? સુઈ ગયા હતા એટલે અમે સુઈ જાવ એટલે ફટાફટ આવી જાય. મને આવે છે પણ હેલો, ફાઇનલ ફ્લાઇટમાં બેસી ગયા, બરાબર? અહીંથી ડાયરેક્ટ સિડની 9 hours, another 9 hours ફ્લાઇટ. અમે બધા આમ તો થાકેલા જ દેખાઈએ છીએ, બરાબર ને? ખરેખર થાકી ગયા થોડા, પણ અત્યાર સુધી વાંધો નથી આવ્યો. બીજા 9 કલાક કદાચ નીકળી જશે. ઊંઘી જઈશું પાછી. રેડી? રેડી? તો ચલો હવે મળીશું પાછા સિડનીમાં, બરાબર ને?
સારું મેલ હતું, એટલે રિકમેન્ડેડ બાય એનીબડી જો તમારે ચાઇના સદન લેવી હોય તો. અને જો આ ઓલરેડી અમે ઓસ્ટ્રેલિયા ઉપર જ છીએ, બરાબર બહુ દેખાતું નહોતું, હજી ક્લાઉડ હતો ઉપર એટલે. અને તમે જોઈ શકો છો અમે હવે સિડની ઉપર આવી ગયા છીએ, લેન્ડ થવાની તૈયારી છે. બસ 5 મિનિટ બોલે છે એકચ્યુઅલી. તો બસ જો આવી ગયા સિડનીમાં. કેવું ફીલ થાય છે? ફાઇનલી પહોંચ્યા, ફાઇનલી પહોંચી ગયા ને? થોડાક લેટ પડ્યા, લેટ ખાલી 22 વર્ષ 22 વર્ષ લેટ પડ્યા. લેન્ડ થયા, પણ ફાઇનલી લેન્ડ થઈ ગયા થઈ ગયા ને? સિડનીમાં. એ ચલો ત્યારે સિડની અમે પહોંચી ગયા. સિડની એરપોર્ટ અમે બહાર નીકળીએ છીએ. ડ્યુટી ફ્રી તમારે કંઈ લેવું હોય તો. સિડની એરપોર્ટ બહાર આવી ગયા. હવે અમારા ટેક્સીવાળા ભાઈ આવી ગયા છે, બરાબર ને સ્નેહ? હવે પહોંચવાનું છે ઓલંગોન. તો ચલો